લોકોની પાછળ નહીં પડો. યોગેશભાઈ, કોપી કરવા વાળાને તકલીફ શું આવે છે ખબર? એ લોકો રોજ સવારે ઉઠીને પેલા શું બનાવ્યું, પેલો શું કરે છે, બસ એની ગતિવિધિ ઉપર નજર રાખવામાં રહે છે, એટલે પોતાનું કામ ચૂકી જવાય છે. એટલે ખાસ મિત્રોને કહેવું છે કે તમે શરૂઆત કરો ધીરે ધીરે. તમે તમારું કામ કોપી કરવાનું છે. તમે ચાઇના મેન છો સમજી લો, તો પહેલા 10 ડિઝાઇન 9 ડિઝાઇન કોપી કરો, 1 ડિઝાઇન જાતે બનાવો. ધીરે ધીરે 8 ડિઝાઇન કોપી કરીને 2 ડિઝાઇન જાતે બનાવો. અરે ભલા માણસ, 2 ડિઝાઇન ફ્લોપ ગઈ તો આપણું શું લૂંટાઈ જવાનું? એટલે ખરેખર ખાસ દર્શક મિત્રોને કહેવું છે કે ક્રિએશન તમારું પોતાનું હોય એવી કોશિશ કરો. અને એના માટે એક જ રસ્તો છે કે તમે ફાલતુ કામથી નિવૃત્ત થઈ જાઓ. તમે એવું લિસ્ટ બનાવો. તમે જે 100 કામ દિવસ દરમિયાન કરો છો એમાં ખરેખર તમને 99 કામ એવા મળશે જે તમારે કરવાની જરૂર જ નહોતી. તમે બીજા પાસે કરાવી શકતા હતા અથવા પોસ્ટ પણ રાખી શકતા હતા, પણ આપણે એ કામ પહેલા કરીએ છીએ. તો ખાસ એ કહેવાનું છે કે ક્રિએશન પાછળ દિમાગ લગાવો. જો તમારું પોતાનું ક્રિએશન હશે તો એમ્બ્રોઇડરી કે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ ક્ષેત્ર